સમગ્ર મામલે એક બીજું જ રાજકારણ ઊભું થયું છે અને તમારા પોસ્ટર પણ ફાડવામાં આવ્યા છે. ખેડૂતોના હિતની, ખેડૂતોના અધિકારની વાત લઈને નીકળે તો કેટલાક ભાજપના લોકોને પેટમાં તેલ રેડાય, કેટલા આમ આદમી પાર્ટીના લોકોને પેટમાં તેલ રેડાય અને આવા લોકો કાર્યક્રમ બગાડવા માટે આવે. જે રીતે બોટાદમાં પણ તમે જોયું હતું કે ખોટા ખેડૂતોને ઉશ્કેરી અને પોલીસ સાથે સંઘર્ષ કરાવ્યો, અહીંયા પણ લોકોને ઉશ્કેરી અને ખેડૂતોને સંઘર્ષ થાય, પોલીસ સાથે સંઘર્ષ થાય એવા પ્રયત્નો કર્યા છે. હું માનું છું કે આ કાર્યક્રમ ખેડૂતોને યાત્રાને ડિસ્ટર્બ કરવા માટેનો પ્રયત્ન છે, પણ ખેડૂતો સારી રીતે જાણે છે અને બધું સમજે છે અને આ લડાઈ ખેડૂત અધિકારની છે અને અમે ખેડૂતોની સાથે છીએ. હવે આ સભા થશે. આ સભા કરતાં બી આ એક વિરામનું સ્થળ છે કે આખી યાત્રા આવે, અહીંયા આગળ બધા જ લોકો બપોરનું ચા પાણી નાસ્તો કરે અને અહીંયાથી નક્કી કરેલા ખેડૂત પ્રતિનિધિઓ ગાંધીનગર જઈને આવેદનપત્ર આપે. એ નક્કી થયેલો કાર્યક્રમ છે. એટલે અહીંયા કોઈ એવી સભાના સ્વરૂપ માટે કે કોઈને આમંત્રિત કર્યા હોય ને એનો પડાવ છે અને અહીં જેટલા લોકો રોકાવાના છે, ગાંધીનગર નથી જવાના, એ ખેડૂતો મંચ પરથી પોતાની વાત રજૂ કરશે.